સરકારી વિભાગોમાં નવા 4,473 જેટલા ઉમેદવારોની ભરતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા આંગણવાડી બહેનો સહિતની ભરતીને લઈને મોટી જાહેરાત કરી છે. 9,000 જેટલી આંગણવાડી બહેનોની ભરતી, પોલીસ દળમાં 14,507 જેટલા ઉમેદવારોની ભરતી તેમજ અલગ અલગ વિભાગમાં જુનિયર ક્લાર્ક વર્ગ 3ની 2,828ની ભરતીની પણ જાહેરાત કરી છે. અલગ અલગ વિભાગમાં ભરતીની જાહેરાત કરતા ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા એક મહત્વની માહિતી આપી છે. સરકારી નોકરીને સામાન્ય માનવીની સેવા તરીકે સ્વીકારજો તેવું ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા સરકારના પરિવારમાં તમામ ઉમેદવારોનું સ્વાગત કરતા જણાવ્યું છે. આંગણવાડી બહેનો સહિતની ભરતી અને માનદ વેતનમાં ફેરફારને લઈને એક મહત્વના કાર્યક્રમમાં સરકાર દ્વારા એક માહિતી આપવામાં આવી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સરકારી વિભાગોમાં નવા 4,473 ઉમેદવારોની ભરતી કરવામાં આવી રહી છે. સરકારી નોકરીને સામાન્ય માનવીની સેવા તરીકે સ્વીકારજો તેવું ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા જણાવ્યું છે. તેમજ સરકારના પરિવારમાં તમામ ઉમેદવારોનું સ્વાગત પણ ભૂપેન્દ્ર પટેલ સાહેબે કર્યું છે. ઉમેદવારો સાહેબ શબ્દની નજીક જ ના જતા, નહીં તો પતનની શરૂઆત થશે. હર્ષ સંઘવી દ્વારા તેવું જણાવવામાં આવ્યું છે. સૌથી વધુ જુનિયર ક્લાર્ક વર્ગ 3માં 2,828ની ભરતી કરવામાં આવી રહી છે. વિગતવાર જોઈએ તો રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં નવી નિમણૂક પામેલા યુવાનોને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો. તેમને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે યુવાઓને રાજ્ય સરકારમાં મળેલી નોકરીની તકને માત્ર નિમણૂક જ નહીં પણ સામાન્ય માનવીની સેવાથી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાનની તક તરીકે સ્વીકારવા અનુરોધ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેદવારોને શીખ આપતા કહ્યું હતું કે તમે મહેનત કરીને સફળતા મેળવી છે, ત્યારે સાહેબ શબ્દની નજીક જ ના પડતા, નહીં તો પતનની શરૂઆત થઈ જશે. એટલે કે તેમણે જણાવ્યું છે કે મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ આ એક ઉમેદવારોને શીખ આપી છે. તેમને ઉમેદવારોને શીખ આપતા જણાવ્યું છે કે તમે જે મહેનત કરી છે, મહેનત કરીને તમે સફળતા મેળવી છે, તો ત્યારે આ સફળતાના ભાગરૂપે તમે સાહેબ શબ્દની નજીક ના જતા, સાહેબ શબ્દની નજીક ના પડતા, નહીં તો પતનની શરૂઆત થઈ જશે તેવું તેમને સ્પષ્ટ શબ્દોમાં સમજાવવામાં આવ્યું છે. તો મહાત્મા મંદિર ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારના વિભાગોની વિવિધ કેડરમાં પસંદગી પામેલા કુલ 4,473 ઉમેદવારોમાંથી પ્રતિક્રિયાત્મક રૂપે 21 જેટલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સીએમ પટેલે સરકારી નોકરી મેળવનારા યુવાનોને સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ પ્રામાણિકતા સાથે કાર્યરત રહી સામાન્ય વ્યક્તિની મુશ્કેલી દૂર કરીને પોતાના વ્યવહારથી સંવેદનશીલ સરકારની અનુભૂતિ કરાવે. એટલે કે સીએમ પટેલ સાહેબ દ્વારા સરકારી નોકરી જેમને મેળવી હતી, જેમને નિમણૂક પત્રો મેળવ્યા હતા, તેવા યુવાનોને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ પ્રામાણિકતા બતાવીને કામ કરે, પ્રામાણિકતાની સાથે સાથે કાર્યરત રહી સામાન્ય વ્યક્તિની મુશ્કેલીઓ દૂર કરે, પોતાના વ્યવહારથી સંવેદનશીલ સરકારની અનુભૂતિ કરાવે તેવી તેમની પાસેથી અપેક્ષા રાખવામાં આવી હતી. સરકારે કાર્યરત કરેલી 3,000થી વધુ કેડરની માહિતી સાથેના કેડર મેનેજમેન્ટ પોર્ટલ અને 10 વર્ષીય ભરતી કેલેન્ડરની વિગતો પણ આપી હતી, જે અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું તે મુજબ. તેમજ સરકારના પરિવારમાં તમામ ઉમેદવારોનું સ્વાગત કરતા તેમને જણાવ્યું હતું કે સરકારના પરિવારમાં તમામ ઉમેદવારોનું સ્વાગત છે તેવું કહેતા સીએમ સંઘવીએ નાગરિકોના કામ કરવા માટે તક મળી છે ત્યારે તેનો ઉપયોગ સેવા કરવા માટે હકારાત્મક અભિગમ સાથે થાય તેવી કાળજી રાખવા અપીલ કરી હતી. એપ્રિલ 2025થી અત્યાર સુધીમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે
101 પરીક્ષાઓ યોજીને રેકોર્ડ બનાવ્યો હોવાનું કહીને અભિનંદન પણ પાઠવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું છે, સૌ પહેલાં તો તેમણે તમામ ઉમેદવારોનું સ્વાગત કર્યું છે અને સીએમ સંઘવી દ્વારા તમામ ઉમેદવારોનું સ્વાગત કરતાની સાથે તેમણે વધુમાં તે પણ જણાવ્યું છે કે નાગરિકોના કામ કરવા માટે તક મળી છે ત્યારે તેનો ઉપયોગ સેવા કરવા માટે હકારાત્મક અભિગમ સાથે કરજો તેવું પણ તેમણે જણાવ્યું હતું અને તેની કાળજી રાખવા અપીલ પણ કરી હતી. અને તેમણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે 101 પરીક્ષાઓ યોજીને રેકોર્ડ બનાવ્યો છે તેવું કહીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારી કર્મચારીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા. ઉમેદવારોમાંથી સૌથી વધુ જુનિયર ક્લાર્ક વર્ગ 3માં 2828 ઉપરાંત સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1-2 મળીને 92 સ્ટેમ્પ નિરીક્ષક વર્ગ 3ની કુલ 22, સિનિયર ક્લાર્ક વર્ગ 3ની 339, હેડ ક્લાર્ક વર્ગ 3ની 138, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ 3ની કુલ 20, સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ 3ની 144, સર્વેયરની કુલ 882 સહિત અન્યનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમજ ડિગ્રી બહુ હોય પણ સંસ્કાર ના મળ્યા હોય તેવા પણ કચેરીમાં આવવા મેવાણી પર સંઘવી દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો છે. આજે વધારાની માહિતી છે તેમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ તાજેતરમાં થરાદ પોલીસ સાથે પણ ઉતરાવી લેવાની વાત કરી જે વર્તન કર્યું હતું તેની ઉપર નામ લીધા વિના કટાક્ષ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે સ્પેશિયલ મીડિયામાં સરકારી કચેરી અને કર્મચારીઓ માટે કોઈ એક જણ ભૂલ કરે તો બદનામ કરનારા તમારી કચેરીમાં આવશે તેની તૈયારી તમે રાખજો. પોતાની જાતને ભણેલા કહેવાતા અને અનેક ડિગ્રી હોય પણ સમાજના સંસ્કાર ના મળ્યા હોય તેવા અનેક લોકો પણ તમારી પાસે આવશે અને પટ્ટા ઉતરાવી લેવાની કે નોકરીમાંથી કાઢવાની વાત કરશે. તેવામાં જનપ્રતિનિધિ પણ આવી શકે છે પરંતુ ઉમેદવારોએ તેની ચિંતા કરવાની જરૂર રહેતી નથી તેવું ઉમેદવારોને જણાવ્યું હતું. પોલીસ દળમાં 14,507 ભરતીની જાહેરાત કરવામાં આવશે. મંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં એવી પણ જાહેરાત કરી હતી કે આ મહિનાના અંત સુધીમાં ગુજરાત પોલીસ દળમાં કુલ 14,507 નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવશે, જેમાં પીએસઆઈ અને લોકરક્ષક જેવી મુખ્ય કેડરની 13,591 અને ટેકનિકલ કેડરની 916 જગ્યાઓનો સમાવેશ થાય છે. હાલ 12થી વધુ જગ્યા નિમણૂક પત્રો પણ ટૂંક સમયમાં અપાશે તેવું જણાવવામાં આવ્યું છે. તેમજ 9,000 આંગણવાડી બહેનોની ભરતી કરાશે. એમ.કે. દાસ દ્વારા જણાવ્યું હતું કે મુખ્ય સચિવ એમ.કે. દાસે જણાવ્યું છે કે આગામી સમયમાં 9,000થી વધુ આંગણવાડી બહેનોની ભરતી કરાશે. તે સાથે પોલીસ વિભાગમાં નિષ્પક્ષ અને સુવ્યવસ્થિત ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારની મજબૂત આર્થિક સ્થિતિના સમયગાળામાં આ ભરતી કરાઈ રહી છે તેવું તેમને માહિતી આપી હતી. તો ટૂંકમાં સરકારી નોકરીને સામાન્ય માનવીની સેવા તરીકે સ્વીકારજો તેવું ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે અને ઉમેદવારોને સાહેબ શબ્દની નજીક ના જતા નહીં તો પતનની શરૂઆત થશે તેવું હર્ષ સંઘવી દ્વારા સૂચના આપવામાં આવી છે અને સરકારના પરિવારમાં તમામ ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું છે. સરકારી વિભાગોમાં નવા 4,473 ઉમેદવારોની ભરતી કરવામાં આવી રહી છે. તેમજ પોલીસ વિભાગમાં પણ સારા એવા જગ્યાઓ પર 14,507 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરશે અને આંગણવાડીની પણ 9,000 જેટલી ભરતી કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. ધન્યવાદ.